આ ગંભીરા બ્રિજ આણંદથી વડોદરા વચ્ચેનો જે તૂટી ગયો સરકારી બેદરકારીના લીધે એની મા જે પોતાના દીકરા માટે વલખા મારે છે, આર્તનાદ કરે છે કે મારો દીકરો ડૂબી ગયો. આ માનું શું થશે ખબર નહીં, પણ જે રીતે મા પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તનાદ કરે છે, મારો દીકરો ડૂબી ગયો, આના માટે જવાબદાર કોણ? અને હું માનું ત્યાં સુધી આજની બેદરકાર સરકાર જેને આ ચિંતા કરવી જોઈએ, એ અધિકારી હોય કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિઓ હોય, આ એમની જવાબદારી છે. અને હું માનું ત્યાં સુધી છેલ્લા 30 વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી. લોકો મરે કે જીવે એમને કોઈ સાડાબારી નથી. નાના એવા ચોમાસામાં જો રસ્તાઓ ખતમ થઈ જતા હોય, લોકો ડૂબીને એમાંય ખાડામાં પડીને મરી જતા હોય, વાહનો પડતા હોય, માણસો પડતા હોય, ઢોર પડતા હોય, હું માનું ત્યાં સુધી સરકારે આમાંથી ચામડી બચાવવી નહીં જોઈએ, જવાબદારી લેવી જોઈએ. અને આ એક બ્રિજ નથી, અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કરોડો રૂપિયા પ્રજાના પૈસાનું આધણ કર્યું. તમે ધ્યાન શું રાખો છો? અંગ્રેજો વખતે ભરૂચનો ગોલ્ડન બ્રિજ, આપણો વિવેકાનંદ બ્રિજ, જે એલિસ બ્રિજ જેને આપણે કહીએ છીએ, એનું લોખંડ જુઓ, એની ડ્યુરેબિલિટી. દરેક ઠેકાણે જ્યારે તારીખ લખેલી હોય કે આ તારીખે શરૂ થયું, આ તારીખે પતી જવાનું, એના પછીની જવાબદારી સરકારની પોતાની થાય. સરકાર ઉપર 302નો કેસ કરશે એની માં પોતાનો દીકરો ડૂબી ગયો એના માટે. ઓવર ટાઈમ તમે જો આ બ્રિજ બંધ ન કરવાના હોય, બ્રિજનું મેન્ટેનન્સ ન કરવાના હોય, આવા ગુજરાતમાં એક નહીં અનેક ઠેકાણે. બીજી બાજુ આદિવાસી વિસ્તારમાં એક ગર્ભવતી બહેન જે ડિલિવરી માટે જોરીમાં નાખીને કિલોમીટરો સુધી દૂર લઈ જવી પડતી હોય, અને એક બાજુ સરકારની બેકાળજીના લીધે આવા બધા બ્રિજ, આ રસ્તા વગેરે વગેરે જેના લીધે લોકો મરી જતા હોય, હું માનું ત્યાં સુધી સરકારે ચિંતા કરવી જોઈએ. અને પ્રજા પણ પોતે વિચારે કે ખાડામાં પડીને મરવા માટે તમે 30 વર્ષથી એક જ પાર્ટીને આધરા થઈને મત આપ્યા કરો છો, અને પછી પરિણામ ભોગવવા માટે બૂમો પાડો. તમને થતું નથી કે આપણે કહેવું જોઈએ કે બરાબર નથી? આમાં હિન્દુઓ આવે, મુસલમાન આવે, ખબર ના પડે આપણે હિન્દુઓ કે કોઈ પણ હોય? આમાં હિન્દુવાદ ક્યાં આવે? એટલા માટે કે સરકારે આ પ્રમાણે વધારે પડતો આત્મવિશ્વાસ, કારણ કે પ્રજાને ટેકન ફોર ગ્રાન્ટેડ માની ચાલે. લોકો ક્યાં જવાના? જખ મારીને મત આપવાના. જખ મારીને મત આપવાના હોય તો પછી આવી મરવાની તૈયારી રાખવી પડે. એટલે હું ગુજરાતની પ્રજાને કહીશ કે મહેરબાની કરીને જ્યાં જ્યાં આવું હોય ત્યાં તમે પોતે સરકારનું ધ્યાન દોરો. તમે પોતે બોર્ડ લગાવો કે અહીં ભયજનક છે, મહેરબાની કરીને આ રસ્તા ઉપર જવું નહીં, આ બ્રિજ ઉપર જવું નહીં, આ નદીમાં પૂર આવે તો ક્રોસ કરવું નહીં. જે જવાબદારી સરકારની છે, સરકાર તો બનાવટી છે.